આ તરફ નકલી નોટોના કારોબારનો ફરી એકવાર પર્દાફાશ કરવામાં આવ્યો છે અને કેટલાક લોકોને ઝડપી પણ લેવામાં આવ્યા. વડોદરા શહેરમાં બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. એસઓજીએ ગણતરીના કલાકોમાં 6 આરોપીને ઝડપી લીધા. એચડીએફસી બેંકમાં 500ની ડુપ્લિકેટની 20 નોટો જમા થતા ભાંડો ફૂટ્યો. મુખ્ય આરોપી સાગર મારુ વાઘોડિયા ખાતેથી ઝડપાયો છે. એક પછી એક 5 સ્થાનિક આરોપી સુધી પોલીસ પહોંચી. આરોપી પાસેથી કુલ 85 નકલી નોટ જપ્ત થઈ. રોકડા 2.27 લાખ, ક્રેટા કાર અને 5 મોબાઈલ જપ્ત થયા. રાજસ્થાનથી મુખ્ય સપ્લાયર અક્ષય ગોયલને પણ ઝડપી લેવાયો. એક આરોપી મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર હાલ ફરાર છે. કુલ રૂપિયા 11.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.